વાત કરીએ તો સુરેન્દ્રનગરના સોનગઢમાં ચાલતી ગેરકાયદે કાર્બોસેલ ખાણ ઝડપાઈ છે। ખનીજ માફિયાઓએ ગેરકાયદે કાર્બોસેલ ખાણ ઉપરાંત વીજ ચોરી કર્યાનો પણ ખુલાસો થયો છે। પ્રાંત અધિકારીએ આ સાથે જ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। પ્રેમ મોહન નામના માલિકની જમીનમાં ખોદકામ ચાલતું હતું। ટ્રેક્ટર, જનરેટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો આ જે ખાણ છે તે ગેરકાયદે ચાલતી હતી, ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરાયો છે। પ્રાંત અધિકારીએ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રેમ મોહન નામના માલિકની જમીનમાં ખોદકામ ચાલતું હતું। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ગેરકાયદે કાર્બોસેલની ખાણ ઉપર વીજ ચોરી કર્યાનો પણ ખુલાસો થયો છે અને સાથે જ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો જે થાનગઢ તાલુકો આવેલો છે તેના સોનગઢ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ખોદવામાં આવી રહી હતી। ત્યારે આ સંદર્ભે જે પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મોડી રાત્રે ચેકિંગ કામગીરી કરવામાં આવ્યા બાદ દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક તબક્કામાં 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે તે તંત્રની ટીમ દ્વારા જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી ચાલી રહી છે, ત્યારે વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરી અને રાત્રિ દરમિયાન આ જે જમીનમાં ભડાકાઓ કરવામાં આવતા હતા અને ત્યારબાદ ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો છે તે ખનીજ માફિયાઓ દ્વારા ખોદવામાં આવતી હોવાનો પણ હાલ ધડાકો થયો છે। ત્યારે આ મુદ્દે સરકારી ખરાબાની જમીનો ઉપર ગેરકાયદેસર ખાણો બનાવી અને સોનગઢ ગામે ખનીજ માફિયાઓ દ્વારા કાર્બોસેલની ચોરી કરવામાં આવતી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે। જો કે આ સંદર્ભે હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। પ્રાંત અધિકારી, મામલતદાર, તલાટીઓ સહિતની ટીમો છે તે દરોડાની કામગીરીમાં જોડાઈ હતી। પરંતુ મોટી વાત એ છે કે છેલ્લા 2 વર્ષથી આ જે સોનગઢ ગામ આવેલું છે ત્યાં સરકારી ખરાબાઓમાં કાર્બોસેલની ચોરી કરવામાં આવી રહી હતી। ખનીજ માફિયાઓ દ્વારા કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યા બાદ હવે તંત્રની ટીમ દ્વારા મોડી રાત્રે દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। 2 ટ્રેક્ટર, કમ્પ્રેસર મશીન, વિસ્ફોટક પદાર્થ અને ત્યાં કામ કરી રહેલા 9 જેટલા મજૂરોનું રેસ્ક્યુ કરી અને ખાણોમાંથી બહાર કાઢી અને તેમને પોતાના પ્રદેશમાં પરત મોકલવાની કામગીરી પણ પ્રાંત અધિકારી દ્વારા હાલ શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 7 દિવસમાં તંત્રની ટીમ દ્વારા મામલતદાર અને ખાસ કરીને પ્રાંત અધિકારીની ટીમ દ્વારા થાનગઢ વિસ્તારમાં જ 10 કરોડથી વધુની ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે। ત્યારે ખાણ ખનીજની જે કામગીરીની ભૂમિકા છે તે શંકાના દાયરામાં હોય તેવું વર્તાઈ રહ્યું છે। જે કામગીરી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને કરવાની હોય તે કામગીરી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ નથી કરી રહ્યા, એટલે પ્રાંત અધિકારી, મામલતદાર અને આ જે મહેસૂલી વિભાગની ટીમો છે તેમના દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ઝડપવામાં આવી રહી છે। એટલે કાંઈ ના કાંઈ પ્રકારે ખાણ ખનીજ વિભાગની જે ભૂમિકા છે તે મહત્વની ભૂમિકા હાલ ગણવામાં આવી રહી છે, જેને લઈને હવે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે પણ ખાણ ખનીજ વિભાગની ટીમ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। કારણ કે જે કામગીરી પ્રાંત અધિકારી દરોડાની કરી રહી છે તે ખાણ ખનીજ વિભાગને કરવાની હોય પરંતુ તે નથી કરતા, એટલે પ્રાંત અધિકારીને મોડી રાત્રે ત્યાં જવું પડી રહ્યું છે અને દરોડા પાડી અને ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી રહી છે। હાલ 20 લાખનો સોનગઢથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જે તલાટી અને સરપંચ છે તેની સામે પણ સસ્પેન્ડ કરવા અંગેના રિપોર્ટ છે તે પ્રાંત અધિકારી દ્વારા રજૂ કરવામાં આવ્યા છે। ત્યારે હવે આગામી દિવસોમાં આ જે ખનીજ માફિયાઓ છે તેમની વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ દાખલ કરવાની તૈયારી પણ હાલના તબક્કામાં પ્રાંત અધિકારી દ્વારા દેખાડવામાં આવી છે। સતત ખનીજ ચોરી ઝડપાઈ રહી છે, ત્યારે એક તરફ ખનીજ માફિયાઓમાં પણ ફફડાટ છે અને બીજી તરફ તંત્રની ટીમો દ્વારા દરોડાની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।